સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવ્યો। બનાસકાંઠામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આવતીકાલના કાર્યક્રમ પહેલા જ કારોબારી બેઠકમાં ટોચના આગેવાનો ગેરહાજર રહેતા કોંગ્રેસ હવે દોડતી થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, પરંતુ તે પહેલા કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તીર તૂટે જેવી હાલત છે। બનાસકાંઠામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કાર્યક્રમ પહેલા જ જિલ્લા કોંગ્રેસમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। કાર્યક્રમને લઈ યોજાયેલી કારોબારી બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ, પાલનપુર શહેરના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ સહિત લગભગ 70 જેટલા આગેવાનો ગેરહાજર રહ્યા। કૌશલ પટેલની નિયુક્તિને લઈ કોંગ્રેસમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે। જો કાર્યકરોની નારાજગી દૂર નહીં થાય તો આવનારી ચૂંટણીઓ અને કોંગ્રેસના કાર્યક્રમોનો વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે કૌશલ પટેલને મૂકવામાં આવેલો એનો જબરદસ્ત વિરોધ શહેર કોંગ્રેસ સમિતિએ કર્યો અને એ કર્યા પછી પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એનો કોઈ નિરાકરણ લાવવા માટેનો કોઈ પ્રયત્ન આજ સુધી કરવામાં આવ્યો નથી। અમારા તમામ 70 જે સભ્યોએ સહયોગ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે અને આવનારી ચૂંટણી હોય કે આવનારા બીજા પણ પ્રોગ્રામ હોય ત્યાં પણ અમે બધા અમારી એકતા શહેરના કાર્યકરોની એકતા અમે અખંડ રહેશે। કારોબારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રૂપરેખા ઘડવામાં આવી છે। જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે દાવો કર્યો કે મોટા ભાગના કાર્યકરોને તક આપવામાં આવી છે। સામાજિક સમીકરણના આધારે સૌને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને નારાજ કાર્યકરોને મનાવવાનો પ્રયત્ન કરાશે। આજે તો એક લિમિટેડ જે આગેવાન છે એમને જ બોલાવવા સભા સ્વરૂપે હતી ને કે સમગ્ર જે લિમિટેડ જે અપેક્ષિત લોકો છે એમને જ આ મીટિંગની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે। જે પ્રકારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો છે તે પાર્ટી માટે ચિંતાજનક છે। તો